નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ. આવો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રામપુર ફુદેડા ગામે સહસ્ત્ર બ્રહ્મ સમાજ દ્વારા તારીખ 17/5/2026 રવિવારના રોજ શ્રી ગઢવાડા ઉદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટની જંગી ફાઇનલ યોજાઈ, જે આ ગઢવાડા કપનું 37મું વર્ષ હતું, જેમાં કુલ 10 ગઢવાડા બ્રહ્મ સમાજની ટીમોએ ભાગ લીધેલો હતો. બ્રહ્મપુરી વીએસ સતલાસનાની ક્વાર્ટર ફાઇનલ યોજાઈ, જેમાં સતલાસનાએ વિજય મેળવેલો. ત્યારબાદ બાલુસનાના વીએસ મોહનની ક્વાર્ટર ફાઇનલ યોજાઈ, જેમાં બાલુસનાએ વિજય મેળવેલ. જેમાં કરણ જોશી નામના યુવાને ટુર્નામેન્ટની એકમાત્ર શતક લગાવી તેની ટીમને સેમીફાઇનલમાં પહોંચાડી હતી. ત્યારબાદ સેમીફાઇનલ મેચો યોજાઈ, જેમાં પ્રથમ સેમીફાઇનલ સતલાસના વીએસ ખોડાંબલીમાં સતલાસના વિજય મેળવ્યો, જેમાં ખોડાંબલી આ વર્ષે હેટ્રિક કપની રેસમાંથી બહાર થયેલું. રામપુરના કેપ્ટન કનુભાઈ રાવલે ટોસ જીત પહેલા ફિલ્ડિંગ કરવાનું નક્કી કરેલા, જેમાં સતલાસનાએ તેમની મહિમદ રાવલના યાદગાર 62 રન અને પ્રેમ રાવલના 31 રનની મદદથી 154 10 રન બનાવીને રામપુરને 155 રનનો ફાયટિંગ ટાર્ગેટ આપેલો, જેમાં ગૌતમ વ્યાસની એ યાદગાર 22 રન અને ઋષભ વ્યાસના 10 રનની 10 વિકેટની 35 રનની ફાસ્ટ ભાગીદારીના કારણે રામપુરને વિજય મેળવી. રામપુર ફુલેડાના આગેવાની આયોજક મિત્રો શ્રી ઉપેન્દ્રકુમાર રાવલ તથા સમસ્ત ગામ અને કનુભાઈ રાવલ તથા સમસ્ત ગામની અતૂટ મહેનત અને સમાજ સેવાની અનમોલ ભાવનાએ એક સુંદર આયોજનને પૂર્ણ કર્યું. રિપોર્ટર વિશાલ જોશી સાથે તારણ ન્યૂઝ.